એક કાઠિયાવાડી બાપા અમદાવાદ જા એટલે એણે અમદાવાદ એક રિક્ષાવાળાને પૂછ્યું કે ભાઈ અમદાવાદમાં સવારથી લઈને સાંજ સુધી આખા અમદાવાદમાં ફરવું છે, સારા સારા સ્થળો જોવા છે, બોલતું ભાડું કેટલું લે? ઓલો રિક્ષાવાળો કે બાપા આપણું ભાડું તો રિઝનેબલ જ હોય, 500 રૂપિયા, સવારથી સાંજ સુધી તમને આખા અમદાવાદમાં ફેરવવાના. સવારે ગીતા મંદિરેથી તમને રિક્ષામાં બેસાડી દેવાના, સાંજે ગીતા મંદિર ઉતારી દેવાના, 500 રૂપિયા. બાપા કે વાંધો નહીં. બીજા દિવસનું સવાર પડ્યું ને બાપાએ ગીતા મંદિર બસ સ્ટેન્ડ આવી ગયા, રિક્ષાવાળો આવી ગયો, બાપાને બેસાડી દીધા ને આખા અમદાવાદમાં ફેર્યા, સારા સારા સ્થળો બધાએ જોયા. અને પાછા સાંજે 7 વાગે બાપાને રિક્ષાવાળો ગીતા મંદિર ઉતારી ગયો. ઉતરીને બાપા કે બોલ કેટલું ભાડું દેવાનું? કે તો રિક્ષાવાળો કે આપણે બોલી હતી એટલું. કે કેટલું? તો કે 500 રૂપિયા. તો કેમ 500 રૂપિયા? તો કે આ બધું ફેર્યા ને. તો કે તું એ ભેળો હતો ને, કે તારું ભાડું કે? બાપા કે તારું ભાડું? તો રિક્ષાવાળો કે મારું ભાડું થોડું હોય. કે ના ના, તારું તો મેં જોયું એ તે જોયું, કે તારું ભાડું કોણ દે? કે એમ કરીને બાપા એનું 250 ભાડું રિક્ષાવાળાને કાપી નાખ્યું, 250 જ આપ્યા. હજી લગનમાં અમદાવાદમાં જો ઓલા કાઠિયાવાડી બાપાને રિક્ષાવાળા ભાડે ને તો પહેલી બોલી કરે, મારું ભાડું નહીં ગણવાનું. બાપાએ ગીતા મંદિરથી કાળુપુર જતા હોય 200 રૂપિયા ભાડું નક્કી કર્યું હોય તો રિક્ષાવાળો ક્યાંક 200 દેવાના, મારું ભાડું ગણવાનું નહીં. હજી હાલમાં રિક્ષાવાળા આવી બોલી કરે. અમદાવાદના રિક્ષાવાળાને કાઠિયાવાડી બાપા પોગીને થયો.